ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડનું ગાંધીનગર ખાતેનું યુનિટ ટેસ્ટ 4 જોઈ રહ્યા છે. તેમાં છોડો આપણો આ સબ્જેક્ટ છે એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ્સ. તો છોડો જોઈએ છે એની અંદર શું છે, એક એક ક્વેશ્ચન આપણે જોઈશું, સમજીશું અને પછી છોડો એનું સોલ્યુશન બતાવીશું. ચલો સેક્શન એ છે તમારો, સિલેક્ટ ધ કરેક્ટ આન્સર ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ 1 to 5. ચલો તમારા MCQ છે ક્વેશ્ચન 1 to 5. ચલો છોડો ફટાફટ આપણે એક એક ક્વેશ્ચન જોતા જઈએ છીએ. ચલો તમારો ક્વેશ્ચન 1 છે. સેક્શન એ છે. ક્વેશ્ચન 1 છે તમારો, when revenue expenses are paid in case. તો ચલો શું આવશે? when revenue expenses are paid in case, તો ચલો શું થશે? ઇન્ક્રીઝ ઇન અસેટ થશે. ચલો અસેટમાં ઇન્ક્રીઝ ઇન અસેટ થશે? નહીં થાય. ડિક્રીઝ ઇન અસેટ થશે, તે આપણને ખબર પડી ગઈ. ચલો એ અને સી તો ગયું, રહ્યું બી અને ડી. તો ડિક્રીઝ ઇન અસેટ્સ એન્ડ ડિક્રીઝ ઇન કેપિટલ, ડિક્રીઝ ઇન અસેટ એન્ડ ડિક્રીઝ ઇન લાયબિલિટી. ચલો તમે જોઈ ગયા છો ચેપ્ટર 5th માં શું આવશે છોરાઓ? બી આવશે, ડિક્રીઝ ઇન અસેટ એન્ડ ડિક્રીઝ ઇન કેપિટલ. ચલો ક્વેશ્ચન 1 માં તમારો આન્સર છે બી. ક્વેશ્ચન 2 માં છોરાઓ શું છે? ચલો જોઈ લઈએ ફટાફટ. ક્વેશ્ચન 2 શું છે છોકરાઓ? ક્વેશ્ચન 2 કહે છે છોકરાઓ, what is sent to the traders along with goods return which is purchased on credit. Whenever goods are purchased on credit, at that time when there is something lapse in the quality, then you will send it to its trader. So while sending it back, what will you send it? Debit note, credit note, bills receivable, bills payable. Bills receivable and bills payable तो नहीं आवे, तो રહેશે શું છોકરાઓ? ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ. બટ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટમાં શું આવશે? ડેબિટ નોટ. કેમ? કેમ કે તમે શું કરી રહ્યા છો? તમે ગુડ્સ રિટર્ન કરી રહ્યા છો વિચ ઇઝ પરચેસ્ડ ઓન ક્રેડિટ. તો છોકરાઓ કયો ઓપ્શન આવશે? ફર્સ્ટ ઓપ્શન. ક્વેશ્ચન 3 શું છે? Credit purchase of assets will be recorded in purchase book, journal proper, cash book, bills payable book. બેટા ક્રેડિટ પરચેસ ઓફ અસેટ છે, તો બેટા અસેટ પરચેસ થાય તો છોડો પરચેસ બુકમાં આવે? નહીં આવે. કેશ બુકમાં આવશે? નહીં આવે. બિલ્સ પેબલ બુક આવશે? નહીં આવે. તો શેમાં આવશે? જનરલ પ્રોપરમાં. તો અહીંયા તમારો ઓપ્શન આવશે બી. ક્વેશ્ચન 4 જુઓ શું છે? ડેશ સર્વ્સ ધ પર્પઝ ઓફ જનરલ એન્ડ કેશ અકાઉન્ટ. Dash serves the purpose of journal and cash account. તો કેશ બુક વિચારીએ છીએ ઓલમોસ્ટ હોઈ શકે છે. સેલ્સ બુક, સેલ્સ રિટર્ન બુક નેવર. બિલ્સ રિસીવેબલ બુક નહીં. તો શું રહ્યું? એ. તો ક્વેશ્ચન 4 માં છોડો શું આવશે? આન્સર એ આવશે. છોડો હજુ આગળ જોઈ લઈએ. છે પાંચમું? હા પાંચમું છે ને છોડો. ઓકે, so question 5 શું કહે છે? question 5 શું કહે છે છોકરાઓ? question 5 કહે છે કે when bank credits interest in our account, then bank balance decrease, bank balance increase, cash balance decrease, cash balance increase. સીધી વસ્તુ છે છોકરાઓ, સી અને ડી ને આવે કેમ કે કેશ બેલેન્સ છે. તો બેટા જો એક વસ્તુ કહો, બેંક ક્રેડિટ્સ ઇન્ટરેસ્ટ ઇન અવર અકાઉન્ટ્સ, તમારા એકાઉન્ટમાં બેંક ક્રેડિટ કરે છે ઇન્ટરેસ્ટ, તો મતલબ શું થશે? ડિક્રીઝ થશે તમારો બેલેન્સ કે ઇન્ક્રીઝ થશે? ઇન્ક્રીઝ થશે ઓબ્વિયસલી. તો અહીંયા તમારો આવશે ઓપ્શન બી. તો ચલો આ રીતે તમારા 5 માર્ક્સની એક છોડાઓ થઈ જાય છે. ઓકે છોકરાઓ, ચલો સેક્શન એ માં આપણે ક્વેશ્ચન 1 2 3 4 5 તો પતી ગયું છે. આગળ શું છે ચાલો જોઈ લઈએ છીએ. પણ સેક્શન બી ચલો, સેક્શન એ તમારું છોકરાઓ અહીં આગળ પૂરું. તો છોકરાઓ નોટ કરી લો તમે આન્સર, હું આને છોકરાઓ ઇરેઝ કરીશ. ઓકે છોકરાઓ ચાલો. ચલો સેક્શન બી શું થશે ચાલો જોઈ લઈએ છીએ.
સેશન વિના છોડો ક્વેશ્ચન 6 છે. ક્વેશ્ચન 6 શું કે છોડો એક્સપ્લેન A is equal to C plus L. શું એક્સપ્લેન કરવાનું? એ તો તમે પણ જાણો છો છોડો. A શું છે? અસેટ્સ. C શું છે? કેપિટલ. અને L શું છે? લાયબિલિટીઝ. ચલો સૌથી પહેલા તો ફૂલ ફોર્મ લખી લો. Therefore A is equal to C plus L means assets is equal to capital plus liabilities. રાઈટ છોડો? ઓકે આટલું લખી શકો છોડો. પછી છોડો એક સેન્ટેન્સ તમે એડ કરી દો કે ભાઈ આપણે શું લખી શકીએ છોડો? આ કયા પ્રકારની મેથડ છે? આ અમેરિકન મેથડ છે. બરાબર છે? લખી દો. Therefore this is an therefore લખાઈ દો. This is an American method of this is an American method of representing this is an American method of representing of the accounting transaction. બરાબર છે? આટલું ઇનફ છે. ચલો ક્વેશ્ચન 7 જોઈ લઈએ. ક્વેશ્ચન 7 શું છે છોકરાઓ? વોટ ઇઝ મીન બાય સબસિડરી બુક્સ? હા, સબસિડરી બુક્સ શું છે છોકરાઓ? સબસિડરી બુક્સમાં તમે શું લખી શકો છોકરાઓ? ચાલો લખી દઈએ છીએ. Subsidiary books refer to the journals kept for specific transactions. Subsidiary books refers to the journal kept for specific transactions of similar nature. A separate book for each subdivision is maintained. બસ આટલું ઇનફ છે. Subsidiary books refers to the journal kept for specific transactions of similar nature. A separate book for each subdivision is maintained. તો ચલો આ તમારું આ પતી ગયું. ચલો ક્વેશ્ચન 8 શું છે? વોટ ઇઝ મીન્ટ બાય ડેબિટ નોટ? તો ચલો અત્યારે તમને ખ્યાલ છે હવે ડેબિટ નોટ ક્વેશ્ચન 8 માં તમને આપેલું છે અને તમને એમસીક્યુ માં પૂછ્યું છે. બરાબર છે? ચાલો ધ નંબર શું છે? વોટ ઇઝ મીન્ટ બાય ડેબિટ નોટ? લખો ચાલો. The number of debit note sent along with goods return. The number of debit notes sent along with goods return is recorded as debit note. चलो ये अगर हम थोड़ा चेंज करो जो the number of required note sent along with goods return is recorded as debit note. That's it छोड़ो. So question 9 શું છે? What is bank overdraft? Okay, when a trader withdraw more money than his balance. તો ચલો ઓવરડ્રાફ્ટ શું છે કે જ્યારે પણ તમને બેંક તમારી ક્રેડિટ અમાઉન્ટ કરતા વધારે વિથડ્રો કરવાની ફેસિલિટી આપે. તો શું લખીશું? when a trader withdraw more money than his balance of his account.
on his account in his account up to a fix up to a fixed amount is called bank overdraft. Right? When a trader withdraw more money than his balance in his account up to a fixed amount is called bank overdraft. Question 10. Give the full form of NEFT and RTGS. चलो लकी करो. छोड़ा जो तुमने याद से NEFT એટલે શું છે છોકરાઓ? નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઓકે છોકરાઓ હવે શું છે આરટીજીએસ તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ એટલે છોકરાઓ તો આરટીજીએસ ઇઝ ઇક્વલ ટુ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ઓકે જો આ રીતે તમારું ક્વેશ્ચન 6 ટુ ક્વેશ્ચન 10 પણ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે તો છોડો આપણે કેવી રીતના કરીશું ચાલો કરીએ. તો સૌથી પહેલા છોડો લખીશું આપણે સિરિયલ નંબર લખી દઈએ. પછી શું લખીશું પર્ટિક્યુલર એટલે કે જનરલ એન્ટ્રી. ઓકે એલએફ નંબર લખી દો, ડેબિટ ક્રેડિટ લખી દો, ઇફેક્ટ લખી દો છોકરાઓ. હજી શું કરશો asset is equal to capital plus liabilities. તો આ તમારું ફોર્મેટ બનશે. ચાલો જોઈ લઈએ છીએ. ચલો ફર્સ્ટ છે કમેન્સ બિઝનેસ વિથ કેપિટલ ઓફ 80,000. શું એન્ટ્રી આવશે કેશ ટુ કેપિટલ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન. તો ચલો શું આવશે કમેન્સ બિઝનેસ વિથ કેપિટલ ઓફ રૂપીસ 80,000. ચલો કેશ ટ્રાન્ઝેક્શન છે તો કેશ અકાઉન્ટ ટુ capital account with 80,000. તો છોકરાઓ શું થશે કેશ છોકરાઓ બિઝનેસમાં આવે છે તો છોકરાઓ કેશ ઇન્ક્રીઝ થશે તો છોકરાઓ એક ઇફેક્ટ આવશે કેશ ઇન્ક્રીઝડ. છોકરાઓ કેપિટલ કેપિટલ પણ છોકરાઓ ઇન્ક્રીઝ થશે કેપિટલ તમારી વધશે ને છોકરાઓ તો કેપિટલ પણ ઇન્ક્રીઝ થશે. તો છોકરાઓ કેશ તમારા ક્યાં આવશે અસેટમાં આવશે છોકરાઓ બરાબર છે. કેશ ક્યાં આવશે અસેટમાં તો લખી દો 80,000. છોકરાઓ કેપિટલ કેપિટલમાં 80,000. અચ્છા અહીં તો કશું નહીં આવે બરાબર છે. ટોટલ છોકરાઓ શું થયું 80,000 80,000 અહીંયા ઝીરો. છોકરાઓ તમને મેં કીધું હતું અસેટ્સનું ટોટલ કેપિટલ પ્લસ લાયબિલિટીનું ટોટલ સાથે ઓલવેઝ મેચ થશે રાઈટ. ચાલો
ચાલો, સો સેકન્ડ ટ્રાન્ઝેક્શન શું છે તમારી સામે છે 20,000 ડિપોઝિટેડ વિથ બેંક એન્ડ ઓપન અકાઉન્ટ. બરાબર, શું કર્યું છે? બેંકમાં ડિપોઝિટ કર્યા છે છોકરાઓ. કેશ વિલ બી ક્રેડિટેડ, બરાબર છે, just because it is deposited in the bank, so cash will be credited. So what will be the debited account? It will be bank account, just because you are depositing money in the bank account, so bank will be debited and cash will be credited. Let's see, we are putting here bank account debit to cash account credit. How much? 20,000. Okay, so what will be the effect? Bank balance will be increased. Bank balance increase and cash will be decrease. Okay, so 20,000 will be less from cash. So here cash is 80,000. So cash is 80,000. So deposit 20,000. So 80 minus 20,000 to 60,000 will be remaining amount, right? And here bank account will come into existence. Bank balance. How much bank balance? It is 20,000. So again, your total will be 80,000. Here capital as it is 80,000. So total will be here also 80,000. And liabilities will be 0. Again 0. Okay. તો હવે આપણે જોઈશું થર્ડ ટ્રાન્ઝેક્શન. So third transaction is salary of rupees 4,000 paid by check. તો સેલેરી શું છે? એક્સપેન્સ છે છોકરાઓ. અને પેડ બાય ચેક ઇટ ઇઝ કેશ ટ્રાન્ઝેક્શન, બટ પેડ બાય ચેક તો બેંક અકાઉન્ટ વિલ બી ક્રેડિટેડ. થર્ડ ટ્રાન્ઝેક્શન, salary account debited with 4,000 and to bank account 4,000. Okay, so salary account it is salary account expense થશે તો છોકરાઓ તમારું કેપિટલ ડિક્રીઝ થશે. તો લેટ્સ પુટ ઇટ હિયર capital decrease. Okay, and bank balance also decrease. So what is the cash balance? It is 60,000. Let's put it here 60,000. Bank balance 20,000 less salary paid 4,000. So remaining amount is 16,000. So what is the total amount? Total amount is 76,000. Now capital was 80,000 less salary expense 4,000. So what is the remaining amount? 76,000. And here liabilities is 0. So your asset is equal to capital plus liability is being matched. So this way your 11th sum is completed. Now section D we are taking care of it. In question 2 12 we have to prepare purchase book, sales book, purchase return book and sales return book. All four subsidiary books we have to prepare. Let's see, चलो करिए साहब. चलो સૌથી પહેલા આપણે કરીશું પરચેસ બુક. તો કોણ છે છોકરાઓ? રાધાકૃષ્ણ સ્ટોર્સ.
ઓકે, તો થોડો ફોર્મેટ શું છે એનું, થોડો ડેટ, then name of the supplier, then inward invoice number, then LF number, then amount. સિમ્પલ. તો ચલો આ શું છે, પરચેસ બુક્સ. આપણે પરચેસ બુક્સનું ફોર્મેટ બનાવી દીધું છોકરાઓ. ચાલો ફોર્મેટ આપણે બનાવી દઈએ આખું, એટલે એક વસ્તુ પતી ગઈ આપણે. ઓકે, ચાલો ચલો હવે ચલો આપણે શું બનાવીશું, સેલ્સ બુક બનાવી દઈએ ફટાફટ. ચલો એમનું શું આવશે ફોર્મેટ, ડેટ, ચલો નેમ ઓફ ધ કસ્ટમર આવશે, નેમ ઓફ કસ્ટમર. ચલો અહીં આગળ શું આવશે, આઉટવર્ડ ઇન્વોઇસ નંબર, પછી ચલો આવશે LF નંબર, અને અહીં આગળ આવશે અમાઉન્ટ. ઓકે, તો ચલો એક કામ કરીએ, આપણે પહેલા પરચેસ બુક જોઈ લઈએ અને સેલ્સ બુક જોઈ લઈએ. ચલો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે છોકરાઓ, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે છોકરાઓ, પરચેસ ગુડ્સ ઓફ ₹60,000 ફ્રોમ રામાનુજા એટ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ, બિલ નંબર 120. પરચેસ છે છોકરાઓ, ઓકે ક્રેડિટ પરચેસ છે, યસ. ચલો ટ્રેડ ડિસ્કાઉન્ટ 10%, તો 60,000 માંથી 10% લેસ કરો, કેટલો હોય 54,000. તો છોકરાઓ 54,000 તમારો અમાઉન્ટ મૂકો. પરચેસ બુક્સમાં જશે છોકરાઓ તમારું અહીં આગળ સપ્ટેમ્બર 2020, સપ્ટેમ્બર 1 શું છે, રામાનુજ, તો રામાનુજ એકાઉન્ટ આપ્યું છે, બિલ નંબર 120 ડેશ કરી દો છોકરાઓ. ચલો તમારું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન અહીંયા તમારું થઈ ગયું, રાઈટ. ચલો ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન શું છે, પરચેસ ગુડ્સ ઓફ ₹24,000 ફ્રોમ નિર્મી એટ 10% કેશ ડિસ્કાઉન્ટ, ક્રેડિટ પીરિયડ 1 મંથ, બિલ નંબર 130. ભલે ને ચલો કેશ ડિસ્કાઉન્ટ આપ્યું હોય, પણ ચલો ટ્રાન્ઝેક્શન કેવો છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, સપ્ટેમ્બર 4. પરચેસ ગુડ્સ ઓફ 24 નિર્મી, તો નિર્મી અકાઉન્ટ, બિલ નંબર ઇઝ 130 એન્ડ 24,000. કેશ ડિસ્કાઉન્ટ છે છોકરાઓ, ટ્રેડ ડિસ્કાઉન્ટ નથી. અહીં આગળ આવશે 24,000 પૂરેપૂરા, રાઈટ. ચાલો ચલો સેકન્ડ ટ્રાન્ઝેક્શન પણ તમારે આવી ગયું. ઓકે, થર્ડ ટ્રાન્ઝેક્શન જોઈએ છે, સોલ્ડ ગુડ્સ ઓફ ₹30,000 ટુ સુરેશ એટ 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ એન્ડ 3% કેશ ડિસ્કાઉન્ટ અંડર બિલ નંબર 350. ચલો સિમ્પલ સેલ છે, ક્રેડિટ સેલ છે. ચાલો લખો સપ્ટેમ્બર 2020, સપ્ટેમ્બર 6. ચલો કોણ છે કસ્ટમર, સુરેશ અકાઉન્ટ, ચલો બિલ નંબર 350. હા, 30,000 પ્રાઇસ છે, સેલિંગ પ્રાઇસ છે છોકરાઓ, અને 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ છે, તો કેટલું થશે છોકરાઓ, 28,500. ઓકે, ચલો આગળ તમારું આ સેલ્સનો એક ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન આવી ગયું છે. ઓકે, હવે શું છે છોકરાઓ, આગળ ટ્રાન્ઝેક્શન જોઈએ છે. 11 ટ્રાન્ઝેક્શન શું કહે છે, 11 ટ્રાન્ઝેક્શન, પરચેસ ગુડ્સ ઓફ ₹10,000 કેશ મેમો નંબર 58. સો 11 ટ્રાન્ઝેક્શન કે છે કે ભાઈ પરચેસ કર્યું છે ગુડ્સ ઓફ ₹10,000. તો ચલો મને કહો અહીં આગળ નેમ ઓફ ધ પર્સન છે, નહીં. કેશ વર્ડ્સ પર સ્ટેટેડ છે, નહીં. તો ચલો કેશ ટ્રાન્ઝેક્શન થઈ ગયું, કેશ ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી થાય નહીં. 15, સુરેશ રિટર્ન ગુડ્સ ઓફ ₹6,000 ક્રેડિટ નોટ નંબર 20 સેન્ટ. તો ચલો હવે સુરેશભાઈએ શું કર્યું હતું, સુરેશભાઈને આપણે સેલ્સ કર્યું હતું, તો આ ચલો શું છે, સેલ્સ રિટર્ન છે. ઓકે, ચલો આ છે તમારું સેલ્સ રિટર્ન. ઓકે ચલો ચાલો સેલ્સ રિટર્ન આપણે કરીશું. ઓકે છોકરાઓ ચલો, તો ચલો આ શું છે, તમારું સેલ્સ રિટર્ન છે. આની સાથે
ओके छोरा इन इस फॉर्मेट શું આવશે છોરા સિમ્પલ છે છોરા એઝ ઇટ ઇઝ આવશે ડેટ નેમ ઓફ કસ્ટમર છોરા અહીંયા આઉટવર્ડ ઇન્વોઇસ નંબર ની આગળ શું આવશે અહીંયા આવશે ક્રેડિટ નોટ નંબર એફ નંબર અને એન્ડ અમાઉન્ટ ઓકે છોરા ચાલો તો તો શું હતું છોકરાઓ ચાલુ જોઈએ છે તો ટ્રાન્ઝેક્શન છોકરાઓ સુરેશ રિટર્ન ગુડ્સ ઓફ ₹6000 ક્રેડિટ નોટ નંબર 20 સેન્ટ તો છોકરાઓ સુરેશને આપણે શું કર્યું હતું સેલિંગ કર્યું હતું છોકરાઓ કઈ તારીખે સુરેશ આપણને રિટર્ન કરે છે કરી રહ્યો છે ગુડ્સ છોકરાઓ 15 સપ્ટેમ્બરે ઓકે 15 સપ્ટેમ્બર આપણે લખીશું છોકરાઓ અહીં આગળ 15 સપ્ટેમ્બરે બરાબર છો સુરેશનું નામ આવશે સુરેશ અકાઉન્ટ ક્રેડિટ નોટ નંબર કઈ છે છોકરાઓ 20 અમાઉન્ટ કેટલી છે છોકરાઓ 6000 ઇઝી ચલો હવે છે તમારું 17 ટ્રાન્ઝેક્શન છે 40% ગુડ્સ રિટર્ન ટુ નિર્મી એન્ડ ડેબિટ નોટ નંબર 17 સેન્ટ ચલો હવે તમારે નિર્મીની આગળ વાત કરે છે ચલો નિર્મીનું શું વાત કરે છે જોઈએ છોરાઓ તમારું છોરાઓ છે આ અહીં આગળ છે 40% ગુડ્સ રિટર્ન ટુ નિર્મી એન્ડ ડેબિટ નોટ નંબર 17 સેન્ટ તો ચલો નિર્મી એ છોરાઓ નિર્મી પાસેથી આપણે શું કર્યું હતું પરચેસ કર્યું હતું છોરાઓ બરાબર છે જો પરચેસ કર્યું તો છોરાઓ તેમાંથી 40% આપણે ગુડ્સ રિટર્ન કરીશું તો છોરાઓ હવે આપણે શું બનાવવું પડશે પરચેસ રિટર્ન ચાલો બનાવી દઈએ purchase return books of Radhakrishna stores. So say first छोड़ा उसे date लखी दो name of the supplier debit note number LF number and amount ચલો આપણે શું જોઈશું અહીં આગળ આપણે જોવાનું ચલો 40% ગુડ્સ રિટર્ન કરીએ છીએ આપણે કોણ નિર્મીને અને ડેબિટ નોટ નંબર 17 સેન્ટ ચલો કઈ ડેટ છે 17 સપ્ટેમ્બર નિર્મી અકાઉન્ટ 17 નંબરની ડેબિટ નોટ નંબર છે ઓકે એલએફ નંબર 40% છોડો તો ચલો કેટલું આપણે પરચેસ કર્યું હતું 24000 નું છોડો 40% કેટલું થશે 2600 તો ચલો આ તમારું થઈ ગયું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન પરચેસ રિટર્ન બુક્સનું ઓકે આગળનું ટ્રાન્ઝેક્શન શું છોકરાઓ તો ચલો 19 સપ્ટેમ્બરનું ટ્રાન્ઝેક્શન કે છે પરચેસ ફર્નિચર ઓફ ₹7000 ચલો પરચેસ ફર્નિચર ચલો અહીંયા જ ખબર જોઈએ કે હવે ટ્રાન્ઝેક્શન આગળ વધે નહીં કેમ કે શું છે ફર્નિચર પરચેસ કર્યું છે એટલે કે અસેટ પરચેસ કરી છે 20 purchase goods of ₹1,80,000 from Paresh half of the amount is paid immediately half of the amount paid immediately નો મતલબ શું થયો આખો ટ્રાન્ઝેક્શન તમારે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન લેવાનો અને તમારે શું કરવાનું છોરો આને પરચેઝમાં લઈ લેવાનું તો શું છે છોરો 20 સપ્ટેમ્બર 20 નો ટ્રાન્ઝેક્શન છે પરેશ અકાઉન્ટ $1,80,000 okay 21 શું છે છોરા all the goods purchased from Paresh sold to Hema for 2,16,000 trade discount 10% બરાબર છોરો છોરો જે પણ પરચેસ કર્યું હતું પરેશ પાસેથી છોરો તે બધું કોને વેચ્યું હેમાને વેચ્યું તો છોરો શેમાં જશે આ સેલ્સ અકાઉન્ટમાં જશે છોકરાઓ સેલ્સ બુક્સમાં જશે છોકરાઓ તો હવે છોકરાઓ
2,16,000 પર આપણે કેટલું છે 10% ડિસ્કાઉન્ટ આપવું પડશે. ચલો લખી દઈએ ફટાફટ. કોને વેચ્યું છે, કોને આપણે સેલ કર્યું છે છોકરાઓ? હેમાને. તો હેમા અકાઉન્ટ, ચલો બિલ નંબર 360 મૂકી દો. 2,60,000 માંથી છોકરાઓ 21,600 જશે તો કેટલું આવશે? 184 કે 194? 194. હા 194 400. લો છો આ પણ તમારું ટ્રાન્ઝેક્શન ડન. ઓકે ચાલો આ પણ થઈ ગયું તમારું. હવે છોડો તમે શું જોશો? હવે તમને 21નો ટ્રાન્ઝેક્શન પણ ડન થઈ ગયું. હવે શું 23 શું છે ટ્રાન્ઝેક્શન? ચલો હેમા રિટર્ન હાફ ઓફ ધ ગુડ્સ વિચ વોઝ સેન્ટ ટુ ધ પરેશ. ચલો હેમાએ હાફ જે છોડો આપણે ગુડ્સ હતું તે રિટર્ન બેક કર્યું. તો ચલો આપણે હેમાને શું કર્યું હતું? સેલ કર્યું હતું. ચલો હેમા શું કરશે? આપણને રિટર્ન કરશે તો સેલ્સ રિટર્ન થશે. ચાલો લખી દો ફટાફટ સેલ્સ રિટર્ન આવી જાઓ. ચલો કઈ દિવસનું ટ્રાન્ઝેક્શન છે? કયા ડેનું ટ્રાન્ઝેક્શન છે? 23rd. ઓકે 23rd નો ટ્રાન્ઝેક્શન છે. ચાલો સપ્ટેમ્બર 23rd. હેમાએ આપણે છોડો ટ્રાન્સફર રિટર્ન કર્યું છે તો હેમા અકાઉન્ટ કેટલાનો છોડો ટ્રાન્ઝેક્શન? હાફ. તો છોડો 97,200 બરાબર. ચલો 97,200 નો છોડો એને શું કર્યું? રિટર્ન કર્યું. ઓકે ચલો તો ચલો આ સપ્ટેમ્બર 23 થઈ ગયું. ઓકે ચલો હવે કયું છે છોડો જોઈએ આપણે. ચાલો આ 24th ડેટનો ટ્રાન્ઝેક્શન. કરંટ પ્લેસ એન ઓર્ડર ઓફ 60,000 at 10% trade discount for supply of goods. ચલો ઓનલી પ્લેસિંગ એન ઓર્ડર. ચલો એ કોઈ ટ્રાન્ઝેક્શન બને નહીં તો ચલો 24 ડેટનું ટ્રાન્ઝેક્શનનું આપણે પોસ્ટિંગ કરીએ નહીં. ચલો 25 જોઈ લઈએ. ગુડ્સ સેન્ટ ટુ કરંટ એઝ પર ઓર્ડર 1000 એડેડ ફોર વેજીસ. ચલો ગુડ આપણે કરંટને જે ઓર્ડર પ્લેસ કર્યો હતો તે પ્રમાણે શું કર્યું? ગુડ્સ સેન્ડ કરવામાં આવ્યો. ચલો કરંટ પ્લેસ એન ઓર્ડર. ઓકે ચલો આપણે શું કર્યું હતું? ચલો કરંટને અહીં આગળ આપણે કરંટને ઓર્ડર પ્લેસ કર્યો હતો અને આપણે કરંટને સેલ કર્યું હતું. ચલો 60,000 at 10% ડિસ્કાઉન્ટ. તો ચલો કેટલું થશે? 54,000. 60,000 10%, 6,000 અને 6,000 એ નેટ સેલ પ્રાઇસ ફાઇન્ડ કરવામાં આપણે લેસ કરીશું તો શું આવશે? 54,000 આવશે 25th માં. 25th છે ને છોકરાઓ? 25th છોકરાઓ. અને તમારું અહીં આગળ જોવા જઈએ તો બિલ નંબર છે 365. છોકરાઓ સેલ્સ થયું છે તમારું. ડેટ કઈ હતી છોકરાઓ? 25th હતી ને, આપણે જોઈ હતી ને. 25th સપ્ટેમ્બર 25th બરાબર. ચલો કરંટ અકાઉન્ટ 365 બિલ નંબર એન્ડ 54,000. ઓકે છોકરો તો આ કરંટ અકાઉન્ટ થઈ ગયું. ચાલો ઓકે છોકરાઓ હવે શું કયો ટ્રાન્ઝેક્શન છે છોકરાઓ? સો 25th થઈ ગયું. 26 શું કહે છે? કેશ પરચેસ ₹60,000 એન્ડ કેશ ₹10,000. જો આ એન્ટ્રી આવશે 26 ની એન્ટ્રી નહીં આવે. કેશ ટ્રાન્ઝેક્શન છે એટલે 27 અને 30 બે બાકી છે છોકરાઓ. ચાલો 27 શું કહે છે છોકરાઓ? Return goods to Sweetie of ₹20,000 which was purchased in August and sent debit note number 20. છોકરાઓ return goods to Sweetie રૂપીસ ઓફ 20,000 which was purchased in August. આપણે છોકરાઓ પરચેસ કર્યું હતું તો હવે આપણે રિટર્ન કરીશું સ્વીટીને. તો છોકરાઓ પરચેસ રિટર્ન થશે. ઓકે તો છોકરાઓ પરચેસ રિટર્ન થશે 20,000નું અને ડેબિટ નોટ છે 20. ઓકે 27 થયું છે છોકરાઓ. સ્વીટી એકાઉન્ટ છોકરાઓ બરાબર. ચલો આપણે જોવા જઈએ તો 27નું હતું પણ કંઈક ડેબિટ નોટ હતી. ડેબિટ નોટ નંબર 20 and 20,000. ઓકે છોકરાઓ ત્યાં સુધી આપણું થયું છે. હવે આપણે આગળ જોઈ રહ્યા છીએ છોકરાઓ.
So 30 શું છે 30 નો કરણ રિટર્ન હાફ ઓફ ધ ગુડ્સ એન્ડ પ્રમોશનલ અમાઉન્ટ ઓફ વેજીસ વોઝ ગિવન ક્રેડિટ. છોરાવ કરણે શું કર્યું એને હાફ ગુડ્સ રિટર્ન કરી દીધો. આપણે કરણને શું કર્યું છોરાવ સેલ કરી દીધું. કરણે હાફ ગુડ રિટર્ન કરી દીધો. બરાબર છે છોરાવ. ચાલો ચલો કરીએ છીએ આપણે. છોરાવ કરંટ હાફ કેટલું થશે છોરાવ 27,000 થશે. ચાલો ચલો આટલું થયા પછી ચલો આપણા બધા તમે ટ્રાન્ઝેક્શન જોઈ લીધા છે. ચલો હવે એક નજર માર લો કે કોઈ ટ્રાન્ઝેક્શન આપણું બાકી રહે છે. ચાલો ફટાફટ જોઈ લઈએ છીએ. સો 23rd નો આપણે હેમા એ છોરો આપણે એક ટ્રાન્ઝેક્શન એક બતાવી રહ્યો છે. 23rd છોરો હેમા રિટર્ન હાફ ઓફ ધ ગુડ્સ વિચ વોઝ સેન્ટ ટુ પરેશ. એટલે છોરો હેમા છોરો હેમાને આપણે સેલ કર્યો હતો. ઓકે આપણે છોરો પરેશ પાસેથી 1,80,000 નો ગુડ્સ પરચેસ કર્યો હતો. એ આપણે 2,16,000 છોરો કોને વેચ્યો હતો હેમાને વેચ્યો હતો. ઓકે તો છોરો હેમાને સેલ કર્યો હતો. છોરો હેમા આપણને રિટર્ન કરે છે તો આપણે એને 97,200 નું આપણે એને રિટર્ન કર્યું. બરાબર છે એને આપણે રિટર્ન કર્યું. છોરો એ સેમ ટુ સેમ છોરો આપણે કોને રિટર્ન કરીશું પરેશને રિટર્ન કરીશું. છોકરાઓ છોરો અહીં આગળ તમારે વિચારવાનું છે કે પરેશને તમે કેટલું રિટર્ન કરશો. ઓકે છોકરાઓ પરેશને તમે કેટલું રિટર્ન કરશો. ચાલો છોડો જોઈએ છે. $2,16,000 પર છોડો 10% ડિસ્કાઉન્ટ. છોડો આપણે આ 2,60,000 નો જે ગુડ્સ હતું તે 1,80,000 નો પરચેસ કર્યો હતો. છોકરાઓ છોડો શું કરીશું 260 માંથી 180 ગયા તો કેટલા 36,000 ડિવાઇડેડ બાય 1,80,000 ઇન્ટુ 100. સો 20 20 છોડો પ્રોફિટ લીધો હતો. ઓકે છોડો 20% પ્રોફિટ લીધો હતો. ચાલો ઠીક છે. તો ચલો હવે વસ્તુ સમજો 20% પ્રોફિટ લીધો હતો. ચલો શું કર્યું હેમાએ 50% મોકલી આપ્યું. ચલો આ જે 194,400 છે તેમાંથી થોડો સમજો તેમાંથી થોડો 10% આપણે રિમૂવ કરીશું. ઓકે એક મિનિટ કરીએ છીએ આપણે. ચલો 97,200 એ કેવી છે છોકરાઓ આફ્ટર ડિડક્ટિંગ 10% છે. તો ચલો જુઓ હું શું કરું છું અહીંયા 1,08,000. ઓકે 1,08,000 તમારું 100% થયું. હવે 1,08,000માં તમારે 20% પ્રોફિટ છે. ઓકે 20% પ્રોફિટ છે તો 120 એ સેલિંગ પ્રાઇસ એ 100 પ્રાઇસ તો આ 1,08,000 એ કેટલું 90,000. તો ચલો તમારું કેટલું આવ્યું 90,000 આવ્યું. તો તમે એ આપણે પરેશને કેટલું રિટર્ન કરીશું 90,000 થી છોકરાઓ રાઈટ. ફટાફટ ચલો બતાવી દો. સપ્ટેમ્બર 23rd નો ટ્રાન્ઝેક્શન છે. પરેશ અકાઉન્ટ 90,000. ઓકે છોકરાઓ ફટાફટ છોકરાઓ ટોટલ કરી દઈશું આપણે આન્સર આવશે જ આવશે. છોકરાઓ કેટલું થશે ટોટલ અહીંયા આગળ 180 પ્લસ 2,04,000 2,58,000. ચલો અહીંયા ટોટલ કેટલું થશે
28,500, 28,500, 1934, 400, 2, 276, 276, 900, राइट। ओके, चलो सेल्स रिटर्न जो लिए फटाफट, सेल्स रिटर्न नहीं छोड़ो आप फटाफट है टोटल, सो टोटल કેટલું થશે આનું 1,19,600। चलो आइएगा टोटल करो, 97, 27, 33, 33,000, हाँ 1,30,000, 1,30,200। चलो आ રીતે તમારું એ આગળ ક્વેશ્ચન નંબર 12 અહીં આગળ આઈ ગેસ ટોટલી ડન। ના ના ઓકે, હજુ કેસબુક બાકી છે, કેસબુક હજુ બાકી છે। સો ક્વેશ્ચન 13 જોઈશું આપણે। 3 કોલમનર કેસબુક ઓફ શ્રી તારક મહેતા બનાવવાની છે છોરાઓ। ચાલો છોરાઓ બનાવીશું આપણે કેસબુક ઓફ તારક મહેતા। તો છોરાઓ શું આવશે તમને તો ખબર જ હશે છોરાઓ। ડેટ, પછી શું આવશે છોરાઓ, પર્ટિક્યુલર, પછી છોરાઓ રિસિપ્ટ નંબર, બરાબર છોરાઓ। પછી છોરાઓ અહીં શું આવશે એની પછી તરત જ LF નંબર। પછી છોરાઓ શું આવશે 3 કોલમનર છે એટલે છોરાઓ ડિસ્કાઉન્ટ અલાઉડ, રાઈટ। પછી છોરાઓ શું આવશે કેશ, પછી શું આવશે બેંક, બરાબર છોરાઓ। આટલું કર્યા પછી ફરીથી છોરાઓ જેટલું લખ્યું તેટલું ફરીથી લખી દો। ડેટ, પર્ટિક્યુલર, ચલો અહીંયા રિસીપ્ટ નંબર અહીંયા ચલો વાઉચર નંબર આવશે કેમ કે પેમેન્ટ છે એટલે, બરાબર। LF નંબર, ચલો અહીંયા ડિસ્કાઉન્ટ અલાઉડ હતું છોરાઓ, અહીંયા ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આવશે, ડિસ્કાઉન્ટ રિસીવ્ડ આવશે, બરાબર છોરાઓ। અહીંયા કેશ આવશે અને અહીંયા આવશે બેંક। ઓકે, ચાલો છોરાઓ ફટાફટ ફોર્મેટ બનાવી લઈએ આપણે। ઓકે છોકરાઓ ચાલો ફટાફટ છોકરાઓ આપણે સમ સ્ટાર્ટ કરીશું। તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છે તમારો શું છે, ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન છોકરાઓ તમારું ઓપનિંગ કેશ બેલેન્સ છોકરાઓ, ફર્સ્ટ છે ઓપનિંગ કેશ બેલેન્સ અને છોકરાઓ ઓપનિંગ બેંક ઓવરડ્રાફ્ટ છોકરાઓ। તો બેંક બેલેન્સ હોત તો અહીં લખતા પણ બેંક ઓવરડ્રાફ્ટ છે તો ક્યાં આવશે અહીંયા આગળ। ચાલો તો છોકરાઓ લખીશું આપણે 2020 યર્સ છે છોકરાઓ, લખી દઈશું અહીંયા સૌથી પહેલા તો 2020, અહીં લખી દઈશું 2020 અને છોકરાઓ સપ્ટેમ્બર છે, સપ્ટેમ્બર મંથ છે છોકરાઓ તો લખીશું અહીંયા આગળ સપ્ટેમ્બર, અહીંયા આગળ લખી દઈશું સપ્ટેમ્બર। ઓકે, પછી ફર્સ્ટ છે, ફર્સ્ટ ડેટ છે તમારો ફર્સ્ટ ડેટ, ઓપનિંગ કેશ બેલેન્સ છોકરાઓ, કેશ બેલેન્સ છોકરાઓ અહીં લખીશું ટુ બેલેન્સ, ડ્રોપ ડાઉન ઓર, બરાબર છે। ચલો કેટલું છે 3,500, તો ચલો ક્યાં લખીશું આપણે કેશ ક્યાં છે ત્યાં લખીશું 3,500। ઓકે, બાકી છોડો બધામાં ડેશ ડેશ કરી દઈશું। ચાલો છો તો આ થઈ ગયું, પણ છોડો બેંક ઓવરડ્રાફ્ટ તો છે એ કઈ લખશું, એ છોડો તમે લખશો આ સાઈડ, બરાબર છે। અહીંયા આગળ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન લખશો બાય બેલેન્સ બ્રોક ડાઉન યા કેરી ડાઉન।
ચલો કેટલું આવશે 6000 છે ને લખી દો બેંકમાં 6000 ચાલો તો ચલો આ તમારું થઈ ગયું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન સેકન્ડ છે ચલો ગુડ્સ ઓફ રૂપીસ 2000 સોલ્ડ ટુ પરાગ ઇન કેશ એટ 10% કેશ ડિસ્કાઉન્ટ ચલો તમે ગુડ્સ સોલ્ડ કરો છો તો એ રિસીપ્ટ થશે તમારી તમને અમાઉન્ટ મની તમને મળશે તો ચલો એ કઈ આવશે રિસીપ્ટ સાઈડ આવશે જો જે પેમેન્ટ થવાનું તે તમને આ સાઈડ આવશે એ ચલો તમે જાણો જ છો બરાબર છો એટલે ચલો હું વધારે ડિટેલમાં નહીં જઉં બાકી તમે ચલો ડિટેલમાં જવું તો ચલો હું બધા વિડીયો મારી ચેનલ પર અપલોડ કરીશ ત્યાં તમે જોઈ શકો છો goods of 2000 sold to Parag in cash at 10% cash discount. જોડાઓ કઈ સેકન્ડ ડેટ નું ટ્રાન્ઝેક્શન છે જોડાઓ તો લખ્યું સેકન્ડ ડેટ જોડાઓ ટુ સેલ્સ અકાઉન્ટ જોડાઓ બરાબર હવે ચલો શું છે 2000 સોલ્ડ 10% કેશ ડિસ્કાઉન્ટ છોડાવો કેશ ડિસ્કાઉન્ટ 10000 તો કેટલું થશે 10% કેટલું થશે 200 રૂપીસ તો ડિસ્કાઉન્ટ છોડો આપણે હલાડવું હોય તો અહીંયા 200 આવશે અને ચલો કેશ ડિસ્કાઉન્ટ છે તો 1800 કેશમાં આવશે રાઈટ છોડો આ ટ્રાન્ઝેક્શન છોડો તમારું થઈ ગયું ચલો છોડો હવે આપણે સેકન્ડ ફોર્થ ટ્રાન્ઝેક્શન જોઈશું એટલે કે 4 સપ્ટેમ્બરનું ટ્રાન્ઝેક્શન જોઈશું goods of rupees 4000 purchased from Deepak at 10% trade discount and 5% cash discount and the amount is paid by check. ચલો પરચેસ કર્યું છે તમે ગુડ્સ પરચેસ કર્યું તો ચલો તમને તમારી પાસેથી મની જશે તો ચલો મની જશે એટલે ચલો પેમેન્ટ થશે તો એ કઈ આગળ આવશે અહીં આગળ આવશે ચલો રિસિપ્ટ સાઈડ આવશે ચલો આ તમને અહીં આગળ લખી દેવાનું છે ચલો ડેબિટ અને અહીં આગળ લખવાનું છે ક્રેડિટ ઓકે ચલો હવે તમારો ફોર્થ જે તમારું ટ્રાન્ઝેક્શન છે સપ્ટેમ્બરમાં તો 4 ટ્રાન્ઝેક્શન તમે લખશો શું લખશો છો બાય પરચેસ અકાઉન્ટ રાઈટ છો બાય પરચેસ અકાઉન્ટ લખશો ને ઓકે ચલો 4000 પરચેસ 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ પણ છે તો ચલો 4000 માંથી 400 જશે 3600 અને 3600 પર છોકરાઓ 5% છે કેટલું કેશ ડિસ્કાઉન્ટ તો ચલો પેમેન્ટ કરી દો છો અહીંયા આગળ તો ચલો કેશ ડિસ્કાઉન્ટ પણ મળશે ચલો 5% કેટલું થશે 180 ચલો ડિસ્કાઉન્ટ અહીંયા આગળ લખો 180 ચલો 3600 માંથી 180 જશે ચલો તો આપણે પેમેન્ટ કર્યું છે ચેકથી ડન ચાલો હવે ફર્સ્ટ સેકન્ડ ફોર્થ ટ્રાન્ઝેક્શન ડન 6 નું શું કહે છે ચાલો 6 જોઈ લઈએ 6 કહે છે કે ભાઈ તમે શું કહો છો ગુડ્સ ઓફ 7000 સોલ્ડ ટુ અમી પેડ 40% amount by cash and the remaining amount is paid by check is deposited in the bank ચાલો તો બેટા સેલ્સ થયું છે તમારું ક્યાં આવશે આ સાઈડ આવશે તો 6 ડેટ માર દઈએ આગળ ઓકે 6 ડેટ માર દો પણ થયું છે શું છોકરાઓ સેલ્સ થયું છે તમે લખશો અહીં આગળ સેલ્સ ચલો 40% પેમેન્ટ કેશ છે તો ચલો ટોટલ પેમેન્ટ કેટલું 7000 ના 40% 2800 કેશમાં લખો અને રિમેનિંગ છે ચેક થી બરાબર ને હા ચેક થી તો કેટલું છે છોકરાઓ રિમેનિંગ 60% 6 7 42 તો 4200 બરાબર ચલો તો આ તમારું થઈ ગયું અહીંયા આગળ ચલો લાઈન ડ્રો કરી દઈએ આપણે ઓકે ચલો 6 ડેટ નો ટ્રાન્ઝેક્શન ડન 8 ડેટ નો ટ્રાન્ઝેક્શન શું કહે છે ચેક ઓફ ₹6000 received which is issued by Gaurang towards the payment of his old debt of ₹6050 which is deposited in the bank જો તમને રિસિપ્ટ થઈ રહ્યું છે ચોરાવ રિસિપ્ટ થઈ રહ્યું તો બિંદાસ ચોરાવ તમે લખો કઈ તારીખનો ટ્રાન્ઝેક્શન છે 8 સપ્ટેમ્બર કોણે આપ્યું તો ટુ ગોરાંગ કેટલો છોરાવ આપ્યો ને 6000 નો આપ્યું છોરાવ શું આપ્યું છે ચેક આપ્યું છે છોકરાઓ છોરાવ ચેક આપ્યું છે તો ચેકના તમે એમાં લખો બેંકમાં લખો 6000 ચલો 50 રૂપીસ આપણે છોરાવ શું કરવું પડશે ડીમાં આપણે ડિસ્કાઉન્ટમાં લઈ લેવા પડશે પતી ગયો તમારો ટ્રાન્ઝેક્શન છોરાવ જવા દો okay chalo 12th salary of ₹2000 paid by NEFT and 5 paid for NEFT charges
છોડો પેમેન્ટ થયું છે, પેમેન્ટ થયું તો છોડો ક્યાં આ સાઈડ ક્રેડિટ સાઈડ આવશે. ઓકે, લખી દો છોડો કઈ તારીખનો ટ્રાન્ઝેક્શન છે 12 બાય સેલરી. બરાબર છોડો સૌથી પહેલાં તો સેલેરીનું પેમેન્ટ કર્યું છે, કેટલાનું છોડો કર્યું છે 2000. તો છોડો કોના થ્રુ થયું છે, બેંક થ્રુ થયું છે. છોડો હવે લખી દો બેંકમાં 2000. આ છોડો એનઈએફટી નો ચાર્જ કોને લગાવ્યો છે, બેંક, બીજું કોણ લગાવવાનું છોકરાઓ. ઓકે, એ પણ છોડો 12 બાય એનઈએફટી ચાર્જ. છોડો કેટલું લગાવ્યું છે એનઈએફટી નો ચાર્જ, 5 રૂપીસ. એમાં છોડો બેંકના એમાં લખી દો 5 રૂપીસ. ડન છોડો, લો તમારો આ પણ ટ્રાન્ઝેક્શન થઈ ગયું. કહો છોડો 12th ડેટનો ટ્રાન્ઝેક્શન ડન. એક મિનિટ છોડો, થોડું હું ચેન્જ કરતો આને. હવે છોડો આપણે જોઈએ છે 15 ડેટનો ટ્રાન્ઝેક્શન શું છે. તો 15 ડેટનો ટ્રાન્ઝેક્શન છોડો એવું કહે છે કે ₹1500 પેડ ફોર સ્ટેશનરી એક્સપેન્સીસ બાય ચેક. છોડો ફરી પેમેન્ટ થઈ રહ્યું છે, પેમેન્ટ થઈ રહ્યું છે છોડો, બિંદાસ લખી દો અહીંયા 15 ડેટનો ટ્રાન્ઝેક્શન લખો બાય સ્ટેશનરી એક્સપેન્સ. છોડો કેટલું થયું છે સ્ટેશનરી એક્સપેન્સ 1500, અને એ પણ થયું છે છોડો પેમેન્ટ ચેકથી થયું છે. તો બેંકના તમે કોલમમાં લખશો, રાઈટ. ડન. હવે છોડો શું છે, ₹4100 ડિપોઝિટેડ ઇન ધ બેંક. છોડો આ થઈ કોન્ટ્રા એન્ટ્રી. જ્યારે છોડો તમને કેશ બેંકમાં ડિપોઝિટ તો છોડો એની કોન્ટ્રા એટલે કે બે અસર આવશે છોડો. ચાલો 17 પહેલા તો આપણે એની ઇફેક્ટ અહીં આગળ આપી દીધી. ચાલો તો સિમ્પલ છે, તમે અહીં લખશો ટુ કેશ અકાઉન્ટ. કેટલા છે છોડો કોન્ટ્રા 4100 છે. તો છોડો કેશ અકાઉન્ટ લખીને તમે છોડો ક્યાં ઇફેક્ટ આપશો, અહીં આગળ બેંકના કોલમમાં આપશો તમે, રાઈટ. અને અહીં આગળ છોડો તમે લખશો કયું છે છોડો 17 ડેટ બાય બેંક અકાઉન્ટ, અને છોડો કેશના અકાઉન્ટ ડિટેલ કોલમમાં લખશો તમે 4100. ઓકે, લો છોડો આ પણ થઈ ગયું. આગળ શું છે ચાલો. As more funds are required in the business, personal vehicles of ₹10,000 sold for ₹8,000 and 7,000 is brought in the business. ચલો તમે ગમે તે કરો, તમારા બિઝનેસમાં કેટલું આવે ચલો તો 7,000. ચલો 7,000 તમારી પાસે આવી રહ્યા. ચલો છો એ શેના માટે આવી રહ્યા છે, તમારા બેટા કેપિટલમાં એડ થશે, રાઈટ. ચલો 20 સપ્ટેમ્બર ટુ કેપિટલ અકાઉન્ટ. ચલો કેપિટલ કેટલું આવશે 7,000. બરાબર. ચલો શું આવી રહી છે, કેશ આવી રહી છે છોડો. તો કેશના કોલમમાં લખો, બરાબર છે છોડો. તો આ તમારો છોડો થયું 23rd નું છોડો ટ્રાન્ઝેક્શન થઈ ગયું છોડો. 23rd છે કે કેટલું છે, 23rd છે, ના ના સોરી 20 છે છોડો. અહીં આગળ 20 ડેટ ટ્રાન્ઝેક્શન છોડો તમારું થઈ ગયું. લો આપણે ધીરે ધીરે છોડાઓ કમ્પ્લીશન તરફ જઈ રહ્યા છે. ચલો 23rd શું કે છે, ₹6,000 withdrawn from the bank for the payment of school fees of his daughter. ચલો વિડ્રો થાય છે, એક્સપેન્સ થઈ રહ્યું છે ચલો, તો તમારો આવશે 23rd. અહીં આગળ આવશે ચલો શું થશે, બાય ડ્રોઈંગ એકાઉન્ટ. કે ચલો પર્સનલ એકાઉન્ટ પર્સનલ યુઝ માં લીધા છે ને, તો બાય ડ્રોઈંગ એકાઉન્ટ કેટલું શું ચોરાવો 6,000 વિથડ્રો ફ્રોમ ધ બેંક. ચોરાવો શેમાંથી વિથડ્રો કર્યા છે, બેંકમાંથી. ડન ચોરાવો. તો તમારો 23rd ટ્રાન્ઝેક્શન ચોરાવો ડન. ઓકે, તો ચલો હવે 25th અને 28 પર જઈશું આપણે. 25th શું કે ચલો ₹500 પેડ ફોર ધ શોપ રેન્ટ. હા ચલો શોપ રેન્ટ માટે પેમેન્ટ કર્યું છે. ચલો પેમેન્ટ થયું છે ને, મૂકો અહીંયા બાય શોપ રેન્ટ. ચલો 500. ચલો 500 કશું ના કીધું ચલો ટેપ અહીં તો કશું કીધું જ નથી તમને બેંક વિશે. તો ચલો તમારું શું થશે, કેશ 500. હવે શું કે છે ચલો
બેંક ડેબિટેડ ₹30 બેંક કમિશન એન્ડ 20 ફોર SMS ચાર્જીસ લો. બેંકે ડેબિટ કરી દીધા છે છોકરાઓ, બરાબર. બેંક અને બેંક ડેબિટ કરે તો બેટા ક્યાં જાય છોકરાઓ? તમે પણ જાણો છો છોકરાઓ, બેંકમાં જશે, બેંક કોલમમાં જશે. છોકરાઓ કઈ ડેટ છે? 28. તો લખો છોકરાઓ 28. પહેલું શું છે છોકરાઓ? બેંક કમિશન. લખો છોકરાઓ બાય કમિશન. કેટલું છે છોકરાઓ કમિશન? ₹30, રાઈટ. હજુ છોકરાઓ હજુ એક એન્ટ્રી છે, ફરીથી લખો છોકરાઓ 28. એટલે કમિશન નહીં આવે છોકરાઓ, બાય SMS ચાર્જીસ. બાય બેંક તમે ચાર્જ લખશો તો ચાલશે, લખો SMS ચાર્જીસ. કેટલું છે છોકરાઓ? ₹20. લો એ પણ થઈ ગયું. ઓકે છોકરાઓ, લો આ તમારા ટ્રાન્ઝેક્શન પણ ડન. 28 ડેનો ટ્રાન્ઝેક્શન પણ ડન. 29 શું કહે છે છોકરાઓ? ₹5000 ડિપોઝિટેડ ઇન ધ બેંક અકાઉન્ટ. લો છોકરાઓ ફરી કોન્ટ્રા એન્ટ્રી આવી, બરાબર. કોન્ટ્રા એન્ટ્રી આવી, ફરી ડિપોઝિટ થશે છોકરાઓ. છોકરાઓ શું કરશો તમે? 29 છે ને, લખો 29. લખો ટુ સોરી ટુ કેશ અકાઉન્ટ. ચલો ટુ કેશ અકાઉન્ટ લખશો. ચલો તમારે અહીંયા આગળ કોન્ટ્રા એન્ટ્રી લખી દેવાનું. ચલો અહીંયા આગળ પણ કોન્ટ્રા એન્ટ્રી દે ને, હા બરાબર લખી જ ગયા છો એટલે તમને શું છે ખ્યાલ રહે છો. અહીંયા આગળ પણ એક હતી ને, અને અહીં આગળ હવે આવશે તે પણ કોન્ટ્રા એન્ટ્રી. ઓકે તો ચલો ટુ કેશ અકાઉન્ટ. પણ છોડો કેશ અકાઉન્ટ ભલે લખ્યું, પણ આપણે લખીશું ક્યાં? બેંકમાં. કેટલા છોડો? 5000. તો ચલો અહીંયા આગળ પણ આપણે લખીશું 29. અહીંયા આવશે બાય બેંક અકાઉન્ટ. લખી દો છોડો, બેંકમાં લખ્યું છે પણ જશે ક્યાં છોડાવો? કેશમાં. 5000. ચલો છોડો આ પણ ડન થઈ ગયું આપણું. લાસ્ટ એન્ટ્રી ઓલ્સો હેઝ બીન ડન. ચલો જોઈ લો એક વાત, આપણે જોઈ લેવાનું છોડો કે કોઈ એન્ટ્રી બાકી છે કે નહીં. તો ચલો હોપફુલી બધી એન્ટ્રી આપણે જોઈ લીધી છે છોકરાઓ. તો હવે આપણે શું કરીશું? ટોટલ કરીશું. હા ચલો ટોટલ કરીશું. ચલો કઈ આગળ ટોટલ વધારે હશે આપણે એ ચેક કરીશું પહેલા, બરાબર છે. ચાલો ઓકે. તો ચલો અહીંયા આગળ મને લાગે છે ચલો 8 ને 4 9 ને 4 13, 13 ને 6 19. ચલો ડિસ્કાઉન્ટ અલાઉડ અને આ છોડો 8 વધારે છે તો લખો 250 છોડો. અહીંયા આગળ અહીંયા આવશે છોડો 180. આનું ટોટલ કરશો છોડો તો શું આવશે? 35 7000, 10500, 10500, 12500, 13300, 15100 આવશે. ચાલો ઓકે છોડો અહીંયા ટોટલ કેટલું હતું છોડો? ચલો જોઈ લઈએ આપણે. અહીંયાથી છોડો 9600, 9600 છોડો. 9600 એટલે 5500 છોડો. અહીંયા આગળ બેલેન્સ કેરી ફોરવર્ડ થશે, બરાબર છે છોડો. તો અહીંયા લખીશું આપણે સપ્ટેમ્બર. એક મિનિટ. September 31 by બેલેન્સ કેરી ફોરવર્ડ 5500. આટલું થઈ ગયું છોડો. ચાલો હવે ટોટલ છોડો આપણે અહીં કરીશું. 5000, 9100, 9100, 13300, 19300. ઓકે
18,975 18,975 આવ્યું છે. 325. ચલો મેં બેલેન્સ કેરી ફોર કેટલો છોકરાઓ 325 આવ્યું. ઓકે છોકરાઓ, ચલો આ રીતે તમારો અહીંયા આગળ આપણે કેસ બુક પર તમારો છોકરાઓ પતે છે. હોપ છોકરાઓ તમને આ સમમાં ખબર પડી જશે. મેં સમજાવવાની કોશિશ કરી છે. ઓકે છોકરાઓ, થેન્ક યુ વેરી મચ.